લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સહયોગ સેવા ગ્રુપ થાનગઢ દ્વારા નિરાધાર વૃદ્ધોની પવિત્ર હરિદ્વાર યાત્રા. સહયોગ સેવા ગ્રુપ દ્વારા માનવતા અને સેવા ભાવના ઉદ્દેશ્ય સાથે 30 નિરાધાર વૃદ્ધોને પવિત્ર યાત્રા માટે હરિદ્વાર, ઋષિકેશ અને નીલકંઠ મહાદેવ સુધી લઈ જવાયા. 5 દિવસની આ યાત્રા સર્વાંગીપૂર્ણ વ્યવસ્થાઓ સાથે સુખદ અને ધાર્મિક અનુભવરૂપ રહી. યાત્રાનું આયોજન સ્થાનિક ઉદ્યોગપતિઓ અને ગ્રામજનોના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું હતું. યાત્રિકો માટે હરિદ્વારના પાટીદાર ભવનમાં રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે પ્રવાસ માટે લક્ઝરી બસો અને ટ્રેન દ્વારા યાત્રાનો સુગમ માર્ગ અપનાવાયો હતો. યાત્રા દરમિયાન 15 જેટલા સેવાભાવી સ્વયંસેવકો સતત વડીલ યાત્રિકોની સેવામાં જોડાયા હતા. નાસ્તો, જમણવાર અને દવાઓ જેવી તમામ સગવડો સમયસર પૂર્તિ કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન ઘણા વૃદ્ધોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી. કેટલીક વૃદ્ધોની આંખોમાં આનંદના આંસુ પણ જોવા મળ્યા હતા. એક યાત્રિકે તો ભાવ વિભોર થઈ કહ્યું, આવા જીવનમાં ક્યારેય જોયું નથી. ભગવાન તમારા સહયોગી દરેક સભ્યને આશીર્વાદ આપે. યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થતાં તમામ યાત્રિકો ધાર્મિક સંતોષ અને આનંદ સાથે પરત ફર્યા હતા. જયેશભાઈ મોરી, થાનગઢ. સહયોગ સેવા ગ્રુપ થાનગઢ જે આજથી 4-5 વર્ષ પહેલાં 2 કીટથી ચાલુ કરેલું. નિરાધાર વ્યક્તિને કે જરૂરિયાતમંદ વ્યક્તિ જે છે એ બધાને જરૂરિયાતમંદ વ્યક્તિને કીટનું વિતરણ કરી છે. અને આજથી ગયા વર્ષે 12 મહિના પહેલાં આપણે એ બધાને દ્વારકાની જાત્રાએ લઈ ગયેલા. 30 વ્યક્તિ જે જરૂરિયાતમંદ છે હતા અને 15 થી 20 સભ્યો સ્વયંસેવકો હતા. જે સફળ આયોજન બાદ આ વર્ષે આપણે બધાએ સહયોગ સેવા ગ્રુપ તથા જે દાતાશ્રીઓ છે એ બધાના સાથ સહકારથી આ વખતે 28/7/2025ના રોજ હરિદ્વાર જવા નીકળ્યા. અને આજે 3/8/2025 28/7/2025થી 3/8/2025 સુધીનો સફળ પ્રવાસનું આયોજન થયું છે. જેમાં 30 વ્યક્તિ જે જરૂરિયાતમંદ હતા તે હતા અને 20 જણા સ્વયંસેવકો હતા.